નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। રિકન્સ્ટ્રક્શન દરમિયાન નિર્ભયા કાંડ જેવા બનાવના આરોપીએ પોલીસ પર કર્યો હુમલો। ગાડીમાં પડેલું ધાર્યું ઉપાડી લઈ પોલીસ પર હુમલો કરતા સ્વ બચાવમાં પોલીસે કર્યું ફાયરિંગ। જસદણના અટકોટના કાનપર નિર્ભયા કાંડ જેવા બનાવના આરોપીએ પોલીસ પર કર્યો હુમલો। રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીને સ્થળ પર લઈ જવાતી વખતે આરોપીએ પોલીસ પર હુમલો કર્યો। સ્વ બચાવમાં પોલીસના ફાયરિંગમાં આરોપીને ઈજા થઈ। સારવાર માટે આરોપીને અટકોટ હોસ્પિટલ ખસેડાયો। આરોપીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો। જસદણ તાલુકાના અટકોટમાં નિર્ભયા કાંડની જેમ એક માસૂમ બાળકી દુષ્કર્મ ગુજારી નિર્દયતાથી ગુપ્ત ભાગે સળીઓ ખૂંચાડી ક્રૂર હિંસા કરનાર રાક્ષસને આજે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યો હતો। ત્યારબાદ તેને ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન માટે લઈ જતી વેળાએ આરોપીએ પોલીસ પર ધારિયા વડે હુમલો કર્યો હતો, તો પોલીસે પણ વળતો પ્રહાર કરતા 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે આરોપીને ઈજા થતા તેને સારવાર માટે આટકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ઘટના અંગે જાણવા મળતી વિગત મુજબ આટકોટ નજીક એક ગામની સીમમાં ખેતમજૂરી કામ કરતા પરિવારની 9 વર્ષની માસૂમ બાળકીને નરાધમ શખ્સે ઉઠાવી જઈ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં નિષ્ફળ જતા 1 ફૂટનો સળિયો બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં ઘુસાડી ઈજા પહોંચાડી નાસી ગયો હતો। આ ગુનાના આરોપી રામસિંહ તેરસી ડડવેજરવાળા નામદાર કોર્ટમાં રજૂ કરી તારીખ 15 ડિસેમ્બરના કલાક 17 સુધીના પોલીસ રિમાન્ડ મેળવી પુરાવા એકત્રિત કરવા માટે તપાસ ચાલુ હોય, જેમાં આરોપીએ ગુનાના કામે ઉપયોગ કરેલો લોખંડનો સળિયો પોતાએ ગુનો આચરી પોતાના ખેતરમાં ફેંકી દીધેલો હોય તેવી હકીકત જણાવતા આરોપીને સરકારી પંચો સાથે આરોપીને ભાગવી રાખતો હોય તે વાડીએ કાનપુર ગામની સીમમાં લઈ જઈ મુદ્દામાલ કબજે કરવાની કાર્યવાહી કરી હતી। ત્યારબાદ આરોપી પોતાનું રહેઠાણ નજીક હોય જેથી ત્યાં લઈ જતા હતા, તે દરમિયાન આરોપીએ લોખંડનું પાયો લઈ પોલીસ પાર્ટી ઉપર હુમલો કર્યો હતો। આરોપી તેના હાથમાં રહેલા તીક્ષ્ણ હથિયાર વડે કોઈ ગંભીર બનાવને અંજામ ન આપે તે માટે તેમજ અંધારાનો લાભ લઈ નાસી ન જાય તે માટે સમય સૂચકતા દાખવી પોલીસ અધિકારીએ 2 રાઉન્ડ ફાયર કર્યા હતા, જેમાં આરોપીને બંને પગે ઈજા થયેલ હોય જેથી તેને તાત્કાલિક કેડીપી હોસ્પિટલ આટકોટ ખાતે સારવાર માટે લઈ ગયા હતા। પોલીસ કર્મચારીને પણ કેડીપી હોસ્પિટલ આટકોટ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યા છે। આ બનાવમાં આરોપી દુષ્કર્મના ગુનામાં અટક કરેલ હોય અને આરોપીને નાસી જવું હોય જેથી લોખંડના ધારિયા વડે પોલીસ ઉપર હુમલો કરી ઈજા કરી હતી। એ સંબંધે ગંભીર ગુનો બનતા અટકાવવા અને સ્વ બચાવ માટે આરોપીના હુમલામાં 1 પોલીસને ઈજા જિલ્લા પોલીસ વડાએ ફાયરિંગની ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે આટકોટમાં સગીરા ઉપર દુષ્કર્મના આરોપીને તપાસ વખતે આરોપીએ પોલીસ ઉપર ઘાતક હથિયારથી હુમલો કર્યો। એક પોલીસ કર્મચારી ધર્મેશ બાવળિયા નામના કોન્સ્ટેબલને તેમને આટકોટની કેડીપી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે। પોલીસને ફાયરિંગ કરવાની ફરજ પડી છે। રેપ અને પોક્સોનો ગુનો દાખલ થયો હતો, જેમાં 7 વર્ષની દીકરી સાથે આરોપીએ દુષ્કર્મ કરેલો હતો। આજે નામદાર કોર્ટ સમક્ષ આરોપીને રજૂ કરતા 5 દિવસની પોલીસ કસ્ટડી નામદાર કોર્ટે રજૂ કરી હતી। કસ્ટડી મળ્યા પછી સરકારી પંચો સાથે આ ગુનામાં વેપન તરીકે સળિયો કામમાં લીધેલો હતો અને અન્ય વસ્તુ આની ડિસ્કવરી કરવા માટે ડિસ્કવરી પંચનામા કરવા માટે સરકારી પંચોની હાજરીમાં ગુનાવાળી જગ્યા અમારા આટકોટ પોલીસ સ્ટેશનના પીઆઈ, એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ સાથે ત્યાં પંચનામો કરવા માટે ગયા હતા। પંચનામો પૂરો થયા પછી ત્યાં જ પૂરો થતા જ્યારે પરત આવતા હતા ત્યારે આરોપીએ ભાગવાના ઈરાદાથી પોલીસ ઉપર જાનલેવા હુમલો કર્યો। ત્યાંથી એક લોખંડનો ધારિયાથી અમારી પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો અને અમારો એક પોલીસ હેડ કોન્સ્ટેબલ જો એલસીબીમાં ફરજ બજાવે છે ધર્મેશભાઈ બાવલિયા, એના ઉપર 2 વખત ધારિયાથી હુમલો કરવામાં આવ્યો, જેથી ધર્મેશના હાથ ઉપર અને ચેસ્ટ ઉપર ઈજા થઈ છે અને બીજા કર્મચારીઓ તરફ દોડતા હુમલો કરતા અને સેલ્ફ ડિફેન્સમાં અમારા પોલીસના 2 અધિકારીઓ તરફથી એક રાઉન્ડ જેટલો આને કાબુ કરવામાં જરૂરી હોય એટલો ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને બંને પગમાં 1 ગોળી આરોપીને વાગી છે। ઘટનાની તુરંત કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી અને તુરંત 108 ઉપર કોલ કરવામાં આવ્યો અને આરોપીને અને અમારા ઘાયલ પોલીસ કર્મી બંનેને આટકોટમાં ડોક્ટર બોગરાનો હોસ્પિટલ છે એમાં એડમિટ કરવામાં આવ્યા। ત્યાં પ્રારંભિક સારવાર થઈ છે। એના પછી આરોપીને અને અમારા ઘાયલ પોલીસ કર્મી બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવે છે અને હવે બંને ઓન ધ વે છે। સર, આજે આરોપી છે તેમની હાલત કેવી છે? ખતરાથી બહાર છે કે ગંભીર છે? અને પોલીસમેન અને બંનેની હાલત ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને આરંભિક સારવાર ત્યાં કરવામાં આવી છે અને ડિટેલ રિપોર્ટ મેડિકલની એક વખત અહીંયા મેડિકલ એક્ઝામિનેશન થઈ જાય એના પછી જ કહેવામાં આવશે। કઈ રીતના તપાસ?
હવે આગળ કઈ રીતના તપાસ કરી? અમે પહેલા દિવસથી જ અમે તમામ ઇન્વેસ્ટિગેશન માટે ફોરેન્સિકના પુરાવા અને જેટલા સાક્ષી જેટલા છે આ તમામ વસ્તુને લઈને એકદમ પ્રોપર તરીકાથી તપાસ ઝડપથી જેટલી વહેલી થઈ શકે, જેટલી જલ્દી થઈ શકે એટલી જલ્દી તપાસ કરીને અમે ચાર્જશીટ કરવાના છે. એ જ રીતે અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ. આરોપીના પગમાં, બંને પેરમાં, ઘૂંટણાથી નીચેના ભાગમાં બંને પેરમાં ગોળી વાગી છે. પોલીસ ઉપર હુમલો કર્યો છે એનો બીજો ગુના દાખલ કરવાની કાર્યવાહી આટકોટ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. સાહેબ, આરોપી સારવાર હેઠળ હશે તો 5 દિવસ વધુ રિમાન્ડ માંગણી કરવામાં આવશે. આ એક વખત 5 દિવસ પછી વિચારવામાં આવશે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.